Good morning, friends. Myself Sagar M. Makona, lecturer in Mechanical Engineering Department, Vallabhbhuji Polytechnic, Navsari. In this lecture, we will study properties of metal. Okay. So, which are the main mechanical properties? Strength, ductility, malleability, toughness, hardness, machinability, brittleness, and elasticity. So, let's start with strength. Strength એટલે ગુજરાતીમાં આપણે એને સામર્થ્ય કહીએ છીએ. શું છે એની ડેફિનેશન? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોપર્ટી ઓફ અ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ કેન withstand or support an external force or load without rupture. ધાતુનો એવો ગુણધર્મ છે સ્ટ્રેન્થ કે જે પણ બાહ્ય બળ કે લોડ લાગે છે એને તૂટ્યા વગર સપોર્ટ કરવાની જે શક્તિ છે એની સહનશક્તિ, ધેટ ઇઝ સ્ટ્રેન્થ. ઓકે, એટલે કોઈ પણ ઓબ્જેક્ટ છે આપણે એને તોડવા માંગીએ તો તૂટતું નથી ડાયરેક્ટ, એની પોતાની સ્ટ્રેન્થ છે. આપણે ગમે એટલું બાહ્ય બળ આપીએ પણ એ ડાયરેક્ટ નથી તૂટી જતું, એ મટીરિયલ એઝ ઇટ ઇઝ રહે છે. અને જો એને મશીન વડે તોડવા પ્રયત્ન કરીએ તો જ એ તૂટે છે, કારણ કે મશીનનો જે લોડ છે એટલું એ સહન કરી શકતું નથી. તો એની સ્ટ્રેન્થ છે કે જેથી એની જે ઓરિજિનલ શેપ સાઇઝ છે રિટેન રાખી શકે છે શરૂઆતમાં, અને જો સ્ટ્રેન્થ એની ઓછી થઈ જાય ત્યારબાદ એ તૂટી જાય છે. એટલે સ્ટ્રેન્થ છે ધાતુને એક્સટર્નલ લોડ સહન કરવાની શક્તિ તૂટ્યા વગર, ધેટ ઇઝ સ્ટ્રેન્થ. નેક્સ્ટ ઇઝ ડક્ટિલિટી. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોપર્ટી ઓફ અ મેટલ બાય વર્ચ્યુ ઓફ which it can be drawn into wires or elongated with the application of a tensile force before rupture takes place. ઓકે, હવે આ કેવો ગુણધર્મ છે ડક્ટિલિટી ધાતુનો કે ધારો કે કોઈ મટીરિયલ છે એને ટેન્સાઇલ ફોર્સ આપીએ આપણે. ટેન્સાઇલ એટલે બંને સાઈડથી ઓપોઝિટ ડાયરેક્શન ખેંચાય જોબ, તો એ તૂટતા પહેલાં એમાં એલોન્ગેશન જોવા મળશે. એલોન્ગેશન એટલે આ જે જોબ છે ને એ વચ્ચેથી પાતળો થશે, અને વચ્ચેથી પાતળો થતાં એ ખેંચાશે, એલોન્ગેશન જોવા મળશે, અને પછી ત્યારબાદ એ તૂટશે જોબ. જ્યારે તૂટશે ત્યારે એ ખેંચાઈ ગયું હશે ઓલરેડી, એની જેટલી કેપેસિટી છે એટલી. અથવા મેટલને આપણે વાયરના ફોર્મમાં પણ લાવી શકીએ. આવો જે ગુણધર્મ છે એ છે એની ડક્ટિલિટી. એટલે આ જે ડક્ટાઇલ મટીરિયલ છે એને જો આપણે તોડીએ તો એ ડાયરેક્ટ નહીં તૂટશે, એ પહેલાં એમાં એલોન્ગેશન આપણને જોવા મળશે, શેપ બદલાશે અને પછી એ તૂટશે. ઓકે, અને જે ડક્ટાઇલ મટીરિયલ હોય એની મશીનેબિલિટી સારી હોય છે. Next is malleability. It is defined as the property of a metal by virtue of which it can be rolled or hammered into thin sheets without cracking. Rolled or hammered. સપોઝ બે રોલર છે, આ જગ્યાએથી આપણે મટીરિયલ પસાર કરીએ છીએ તો પહેલાં મટીરિયલ પાતળું થશે, રોલિંગ વચ્ચે ગેપ છે એટલું. હજુ એને પાતળું કરવું છે, ગેપ ઓછી કરી દો, જોબ પાતળો થશે. હજુ એને પાતળી શીટના ફોર્મમાં લાવવું છે, જેમ જેમ રોલર વચ્ચેથી પાસ કરીશું એમ આપણો વર્કપીસ પતળો શીટના ફોર્મમાં કન્વર્ટ થતો જશે. આ રીતના આ રોલર છે રોટેટ થતા હોય છે અને જોબ આ ડાયરેક્શનમાં મૂવ થતો હોય છે. એટલે પાતળી શીટના ફોર્મમાં આપણે રોલિંગ કરી શકીએ મેલેબલ મટીરિયલનું, અથવા જો એને ટીપીએ, એના પર હેમરિંગ કરીએ તો એ પાતળી શીટના ફોર્મમાં આવી જાય છે ક્રેક થયા વગર. આવો જે ગુણધર્મ છે મેટલ્સનો એ છે મેલિએબિલિટી. અને મેલિએબલ મેટલ હોય ને એમનું રોલિંગ અને ફોર્જિંગ ઇઝીલી કરી શકાય મેલિએબલ મેટલનું. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ ટફનેસ. It is defined as the property of a metal by virtue of which it can absorb maximum energy and impact load before rupture takes place. આ ધાતુનો ટફનેસ એવો ગુણધર્મ છે કે મેક્સિમમ એનર્જી એબ્ઝોર્બ કરી શકે તૂટતા પહેલાં અને ઇમ્પેક્ટ લોડ એબ્ઝોર્બ કરી શકે.
ઓકે, ઇમ્પેક્ટ લોડ કઈ રીતના મેઝર થતો હોય છે? ઇમ્પેક્ટ લોડ માટે ઇમ્પેક્ટ ટેસ્ટ થતી હોય છે. ઇમ્પેક્ટ ટેસ્ટ થતી હોય છે, જેમાં વર્કપીસ અહીંયા મૂકેલો હોય છે આ જગ્યાએ, અને આ સાઈડ હેમર હોય છે. આ હેમરને ઉપર હાઇટથી છોડવામાં આવે ને હેમર અહીંયા અથડાશે વર્કપીસ સાથે. ઓકે, એ કેટલી એનર્જી એબ્ઝોર્બ કરે છે તે અહીંયા ડાયલ ઇન્ડિકેટરમાં રીડિંગ બતાવશે. અને હેમર છે, હથોડી, એ બહુ વજનદાર હોય છે. એ મેટલને અથડાશે એટલે ઇમ્પેક્ટ લોડ લાગે છે. એ તૂટતા પહેલાં કેટલો ઇમ્પેક્ટ લોડ સહન કરી શકે, કેટલી મેક્સિમમ એનર્જી એબ્ઝોર્બ કરી શકે, ધેટ ઇઝ ટફનેસ. નેક્સ્ટ ઇઝ હાર્ડનેસ. It is defined as the property of a material by virtue of which it is able to resist wear, scratch, indentations or penetration, deformation and machinability. It also means the ability of metal to cut another metal. હવે આ ધાતુનો કેવો ગુણધર્મ છે કે એ રેઝિસ્ટ કરે છે. કોને? તો ઘસારાને, સ્ક્રેચ નહીં પડવા દે મેટલ પર, ઇન્ડેન્ટેશન નહીં પડવા દે, ડિફોર્મેશન નહીં થવા દે, અને મશીનેબિલિટીને રેઝિસ્ટ કરે છે. એટલે ઇન્ડેન્ટેશન એટલે શું? આ ઇન્ડેન્ટેશન વર્ડ મેઇન છે. કોઈ મેટલ છે એના પર ઇન્ડેન્ટેશન પાડવું એટલે નાનો હોલ ટાઈપ, હોલ પણ નહીં, પણ સપોઝ કે આપણે બોલપેનનો પોઈન્ટ છે અને જોરથી જો ટેબલ પર દબાવીએ, પ્રેસ કરીએ તો એકદમ સ્મોલ સ્પિયર થઈ જાય છે, નાનું અડધું સેમી સર્કલ ટાઈપ. અને એ ડાયામીટર છે એ મેઝર કરવામાં આવે, એટલો નાનો ડાયામીટર. અને ડાયામીટર પરથી આપણને હાર્ડનેસ મળે છે, ઇક્વેશનમાં વેલ્યુ મૂકીએ તો. તો ઇન્ડેન્ટેશન જો વધારે પડે, વધારે ટૂંકમાં હોલ મોટો પડે તો હાર્ડનેસ ઓછી છે એવું કહેવાય. જો હોલ નાનો પડે તો મટીરિયલ હાર્ડ છે એમ કહી શકીએ. ઓકે, તો હાર્ડનેસની બહુ જ યુઝફુલ પ્રોપર્ટી છે, કારણ કે એક મેટલ બીજી મેટલને કટ કરી શકે હાર્ડનેસને લીધે જ. જે આપણે ટૂલ વાપરીએ છીએ એ વધારે હાર્ડનેસવાળું હોય છે, અને મેટલ છે એના કરતાં આ હાર્ડનેસ વધારે હોય છે ટૂલની, એટલે એ મેટલ સામેવાળી મેટલને કટ કરી શકે. જો બે મેટલની હાર્ડનેસ સેમ જ હોય તો કટિંગ થઈ શકે નહીં, એને લીધે વિયર, સ્ક્રેચ પડવાના ચાન્સીસ રહે છે. અને હાર્ડનેસ મેઝર કરવા માટે બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ થતી હોય છે, રોકવેલ હાર્ડનેસ ટેસ્ટ થાય છે, વિકર હાર્ડનેસ ટેસ્ટ થાય છે, ક્નુપ્સ હાર્ડનેસ ટેસ્ટ થાય છે, કે જેમાં ઇન્ડેન્ટેશન પાડવામાં આવે છે સ્મોલ બોલની મદદથી, અને એ ડાયામીટર મેઝર કરવામાં આવે છે, અને એના પરથી હાર્ડનેસ મળે છે. નેક્સ્ટ પ્રોપર્ટી ઇઝ મશીનેબિલિટી. હવે આ સિમ્પલ છે મશીનેબિલિટી. આ પ્રોપર્ટી કેવી છે કે ઇન ધીસ પ્રોપર્ટી મેટલ વિચ ઇન્ડિકેટ્સ ધ કેસ વિથ વિચ it can be cut or removed by cutting tools in various machining operations such as turning, drilling or boring, milling. મેટલને કટ કરી શકીએ અને કટિંગ ટૂલની મદદથી મશીનિંગ ઓપરેશન કરીને રિમૂવ કરી શકીએ. ટર્નિંગ છે, ડ્રિલિંગ છે, એમાં મટીરિયલ હોય છે એના પર ડ્રિલ બીટ ફેરવામાં આવે એટલે મેટલ કટ થઈ જાય છે અને વચ્ચે હોલ પડી જાય છે. તો આ જે ગુણધર્મ છે કે જેમાં ઇઝીલી મશીનિંગ ઓપરેશન થઈ શકે એ એની મશીનેબિલિટી છે. હવે મશીનેબિલિટી છે ને અલગ અલગ ફેક્ટર પર ડિપેન્ડ કરે કે પ્રોપર્ટી કેવી છે મેટલની, મિકેનિકલ અને ફિઝિકલ પ્રોપર્ટી, કેમિકલ કમ્પોઝિશન કેવું છે, માઇક્રોસ્ટ્રક્ચર કેવું છે મેટલનું, અને કટિંગ કન્ડિશન પર પણ ડિપેન્ડ કરે છે. ટુ મેઝર ધ મશીનેબિલિટી ધ ફોલોઈંગ પોઈન્ટ્સ આર ટુ બી કન્સિડર્ડ: ટૂલ લાઈફ, ટૂલ વિયર, કટિંગ ફોર્સ એન્ડ સરફેસ ફિનિશ. મશીનેબિલિટી મેઝર કરવા માટે ટૂલની લાઈફ, ટૂલ ઘસારો, કટિંગ ફોર્સ અને સરફેસ ફિનિશ, આટલા પોઈન્ટ કન્સિડર કરવા પડે છે. નેક્સ્ટ ઇઝ બ્રિટલનેસ એન્ડ ઇલાસ્ટિસિટી. રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન. It is defined as changing of metal shape by applying external force on metal. મેટલ પર એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીએ તો મેટલનો શેપ ચેન્જ થાય છે. હવે બે રીતે થાય છે, ઇલાસ્ટિક ડિફોર્મેશન ને પ્લાસ્ટિક ડિફોર્મેશન તરીકે. ઓકે, નાવ બ્રિટલનેસ. બ્રિટલનેસ એટલે બરડતા ગુજરાતીમાં કહેવાય. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મેટલ property of a metal by virtue of which it will fracture or breaks without any deformation. વિરૂપણ થયા વગર, વળ્યા વગર ધાતુનો તૂટવાનો જે ગુણધર્મ છે ને એને બરડતા, બ્રિટલનેસ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ કે તમે એક ગ્લાસ છે, કાચનો ટુકડો, એને ઉપરથી છોડી દો, એ પડશે નીચે તો એના ટુકડા થઈ જશે કાચના, પણ એ ટુકડા થશે પણ એ વળશે નહીં, ડાયરેક્ટ બ્રેક થઈ જશે. આવો ગુણધર્મ છે ને કે વળ્યા વગર તૂટવાનો ગુણધર્મ
એ એની બ્રિટલનેસ છે. કાસ્ટ આયર્ન પણ બ્રિટલ મેટલ છે. નાવ ઇલાસ્ટિસિટી. ઇલાસ્ટિસિટી શું છે કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોપર્ટી ઓફ મેટલ બાય વર્ચ્યુ ઓફ વિચ ઇટ ઇઝ એબલ ટુ રિટેન ઇટ્સ ઓરિજિનલ શેપ એન્ડ સાઇઝ આફ્ટર ધ રિમૂવલ ઓફ લોડ. આપણે રબર બધાએ જોયું છે, ગોળ આવે છે તે, એને જો આપણે ખેંચીએ રબરને, શું થશે? આ રબર ખેંચાશે. હવે આ ફોર્સ જે આપણે હાથ વડે રબરને ખેંચીએ તો ખેંચાય છે, પણ જો છોડી દઈએ તો પાછું જેવું છે એવું જ રબર થઈ જાય છે, એનો ઓરિજિનલ શેપને સાઇઝમાં આવી જાય છે. તો આવો જે ગુણધર્મ છે મેટલનો, એને ઇલાસ્ટિસિટી કહેવાય. એમ કહેવાય છે કે ઇન નેચર નો મેટલ ઇઝ પરફેક્ટલી ઇલાસ્ટિક ઓવર ધ એન્ટાયર રેન્જ ઓફ સ્ટ્રેસ અપ ટુ રપ્ચર. હકીકતમાં એક્ઝેક્ટ ઇલાસ્ટિક તો મેટલ કોઈ નથી, પણ આપણી સમજ માટે આપણે આ રબરને એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ છીએ. તો આટલી પ્રોપર્ટીઝ મેટલની, મિકેનિકલ પ્રોપર્ટીઝ: સ્ટ્રેન્થ, ડક્ટિલિટી, મેલ્યેબિલિટી, ટફનેસ, હાર્ડનેસ, મશીનેબિલિટી, રેઝિસ્ટન્સ ટુ ડિફોર્મેશન, બ્રિટલનેસ એન્ડ ઇલાસ્ટિસિટી. આટલી પ્રોપર્ટીઝ મિકેનિકલની છે જે આજે આપણે શીખ્યા છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીઝ પ્રોપર્ટીઝ. થેન્ક યુ.